સ્પંદન 4 રસ્તા અમરજ્યોત શોપિંગ સેન્ટરમાં આગ બાદ 2 વાર ચોરીની ઘટના સામે આવી છે। 9મી તારીખના રોજ સ્પંદન 4 રસ્તા પાસે આવેલ અમરજ્યોત શોપિંગ સેન્ટરમાં ખાનગી કંપનીના કેબિનની કામગીરી દરમિયાન આગ લાગી હતી, જેમાં અમરજ્યોત શોપિંગ સેન્ટરની દુકાન આગની લપેટમાં આવી હતી। દુકાનદારોને મોટું આર્થિક નુકસાન થયું હતું। આ નુકસાનની વળતર માટે દુકાનદારો રાહ જોઈને બેઠા છે, પણ તંત્ર કે ખાનગી કેબલ કંપની નુકસાનની વળતર આપવાની દિશામાં કાર્ય કરી રહી નથી, જેને લઈને વેપારીઓ દ્વારા રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો। સાથે જ અમરજ્યોત શોપિંગ સેન્ટરમાં આવેલ દુકાનમાં કોઈ ચોર ઇસમ દ્વારા 2 વાર દુકાનનું તાળું તોડી કોપરના વાયરો પાઇપની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। ઘટનાને લઈને વેપારીઓ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। ચોર ઇસમને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે। રવિવારે અહીંયા આગળ બપોરના સર્વેયર આવ્યા હતા, ત્યારે સર્વે કરી અને બધું અમે લોક એન્ડ કી કરીને નીકળ્યા અહીંયાથી। મારી ડોટરે લોક એન્ડ કી કર્યું હતું, હું તો હતો નહીં। અને મંડેના મારી ડોટર મને લેવા આવી હતી એરપોર્ટ, એટલે મંડેના અહીંયા કોઈ આવી નહોતું શકતું। ટ્યુઝડે મોર્નિંગ જ્યારે અમે ઘરે આવ્યા ત્યારે મને સવારે વિકાસભાઈ એ બાજુમાં અમૂલવાળા છે, એમણે મને ફોન કરીને કીધું કે તારી દુકાનનું તાળું ખુલ્લું રાખીને તું ગયો છે। મેં કહ્યું ના, મારી ડોટર સન્ડેના સર્વે કર્યા પછી લોક કરીને ગઈ છે। ત્યારે એ તાળું તૂટેલી હાલતમાં મળ્યું અને મારી અંદરથી એ દિવસે 15મીની 14મીની રાત્રે ને 15મીની સવારે જે કાંડ થયો છે એની અંદર ઓછામાં ઓછું 60,000થી લાખ રૂપિયાનો માલ સામાન ચોરાયો છે। પછી અમે પોલીસ સ્ટેશનમાં જ એની જાણ કરી, અરજી આપી, તે છતાંય એ લોકોએ અમને કીધું કે અમે આગળ જાણ કરીએ છીએ। એના પછી જે સાહેબ હતા એ સાહેબ આવ્યા હતા, રોહિત સાહેબ કરીને છે રાઇટર, એ આવીને ઇન્સ્પેક્ટ કરીને ગયા અને એમની સામે મેં લોક એન્ડ કી કરી છે દુકાન। અને પાછી આજે સવારે એટલે 15મીની રાતથી 16મીની સવાર સુધીમાં પાછી ચોરી થઈ છે અને ચોર જે બી છે લોક પણ લઈને જાય છે સાથે। અને આજે મારા કોપરની પાઇપો અને બીજા કેબલ હતો, એની લાખ રૂપિયાની આસપાસની ચોરી આજે થઈ છે, જેની આજની એટલે 15 તારીખ અને 16 તારીખની અરજીઓ મેં પોલીસ સ્ટેશનમાં કરેલી છે। હવે અત્યારે જે ક્રાઇમ બ્રાન્ચ છે કે જે બીજી બ્રાન્ચવાળા છે એ લોકો આવ્યા છે અને કેમેરા એક્સેસ કરી રહ્યા છે।